ગુડ મોર્નિંગ. હવારમાં તાઢું પાણી લાગે છે અને બાએ કપડાં ધોવા આપ્યા. લ્યો ધોવા પડશે હો. બપોરે નવરી પડીને તો મારે હાથમાં જો મહેંદી મૂકવાની હતી, પણ મને ક્યાં આવડે. ધારાને આવડે છે. હજી એણે એક હાથમાં મૂકીને ત્યાં મમતા ભાભી, ભાવબેન તમે ઘડીક ખમી જાઓ, તમારે ક્યાં છોકરા રોવે છે, મને મોઢું ધોળું કરવા દ્યો અને તમે જાઓ છોકરાને પૈસાને લઈને દુકાને. જો કરો વાત. આપણે તો આવી ગયા છોકરાને લઈને ભાગ લેવા બજારે. રસ્તામાં દાદાએ કીધું પડીકા ન ખવાય, અડીજ્યો ખવાય. અરે પણ આ છોકરાને અડીજામાં નથી ખબર પડતી. નો છૂટકે પડીકા લેવા પડ્યા, પણ એ ગલત છે હો. કેમ કે હારે અમે બધા બેહી ગયા ખાવા. અને જોવો લ્યો, અમારા પાડોશી મામી છે ને, એ મંડળીના ઘઉં આવ્યા કે નહીં. હા, તો એ હારા કરે છે. અને કાલે અમારે લગ્નમાં જવાનું છે, તો બા થેલો ભરે છે. અને એટલી વારમાં જોવો લ્યો, મારી મહેંદીનો કલર આવી ગયો. બહુ ખાસ નથી આવ્યો, એટલે તો હું લખીશું. બહુ ઘાટી મહેંદી નહીં હારી. હાલો હવે આજ જો મારે કાકાના ઘરે ખાવાનું હતું, અને કમેન્ટમાં કહેજો તમારે ક્યાં ખાવાનું હતું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.